શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો સદા તંદુરસ્ત. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું VR લાઈવ ના કાર્યક્રમ ફેમિલી ડોક્ટરમાં અને હું છું આપની સાથે ધ્વનિ. પ્રશ્ન આપણને એટલું બધું થાય છે જ્યારે આપણી જ સાથે રહેલો એક ફ્રેન્ડ પીઝા બર્ગર ને બધું જ ખાય છે છતાં પણ તેના વજનમાં વધારો નથી થતો. તે રોગના કારણે બી હોઈ શકે, જેનેટિક્સ તેના એવા હોઈ શકે, કારણ ઘણા બધા હોઈ શકે છે. ત્યારે આજે એ જ વિષય પર વાત કરવી છે કે ઓછું વજન જે લોકોનું હોય, સડનલી વજન ઘટી જાય છે. કસરત કરીને વજન ઘટાડવું એ અલગ વસ્તુ છે અને જો અચાનકથી વજન ઘટી જાય છે તો એ શું કોઈ રોગને ચિહ્નિત કરે છે કે કેમ? અને આ અચાનકથી વધેલું વજન જે છે એના માટે આપણે શું કરી શકાય, શું નહીં, આવી ચર્ચા આજે આપણે મિત્રો કરીશું. વૈદ્ય રાજેશભાઈ ઠક્કર જેઓ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરીએ. રાજેશભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર રાજેશભાઈ, સૌપ્રથમ તો આજે આપણો જે વિષય છે ઓછું વજન ધરાવતા વ્યક્તિઓ, તો હવે ઓછું વજન છે એને અને અચાનકથી ઘટી ગયેલા વજનને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ છીએ? હા, એટલે વજન ઓછું હોવું એ આજનો આપણો વિષય, પણ એને બે રીતે મૂલવી શકાય કે એક તો પરમેનન્ટલી ઘણા વર્ષોથી જન્મની પ્રકૃતિના કારણે કે વગેરે કારણે તો એ વજન ઓછું છે, અને અચાનક કોઈ વ્યક્તિને સામાન્ય વજન હતું પણ અચાનક ઘટાડો થયો. તો અચાનક ઘટાડો થયો તો ક્યારે સંપર્ક કરવો એ આપણે આજે ચર્ચા કરવાની છે કે ઓછા વજનના કયા કારણો હોઈ શકે, શું હોઈ શકે, સડન ઓફ વેઇટ લોસ થવો કે રીતે. તો 6 મહિનામાં કોઈ પણ વ્યક્તિને પોતાના જે ટોટલ વજન છે એનું 8 થી 10% વેઇટ લોસ થઈ જાય. માની લો કે 60 કિલો એક વ્યક્તિનું વજન છે અને અચાનક 5 થી 6 કિલો, 4 થી 6 કિલોનો ઘટાડો આવે તો તરત જ વૈદ્યનો સંપર્ક કરવો જોઈએ, ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કે અચાનક કેમ થયું આ. બરાબર છે. એટલે અચાનક થયેલો ઘટાડો છે એ તરત ડોક્ટરને સૂચવવાનો છે, પણ પ્રકૃતિગત વસ્તુ છે અને કોઈ વ્યક્તિને એવું છે કે મારું વજન આપણે વધારવું છે તો એના પણ આયુર્વેદના અંદર એના ઉપાયોને બધું હોય છે અને એના વિશે કારણો શું હોઈ શકે એ પહેલા આપણે ચર્ચા કરતા રહીશું. જી બિલકુલ. તો રાજેશભાઈ, જે પ્રમાણે આપે માહિતી આપી, તો અહીંયા બીજી વાત તો એ જ આવે છે કે કયા કયા કારણો હોઈ શકે છે જેના કારણે અચાનકથી જ વેઇટ લોસ થઈ જાય છે? હા, વેઇટ લોસ અચાનક થવાનું જે કારણ છે કે ધારો કે કોઈ એક વ્યક્તિને છે એવરેજ 70 કિલો વજન રહેતું હતું ને અચાનક જ એમાં ઘટાડો આવે છે, એટલે કોઈ રોગગ્રસ્ત અવસ્થાનું સૂચન કરે છે. પોતે વ્યાયામ કરતા હોય ને એવું હોય તો બરાબર છે. જેન્યુઇન કારણ ન મળે વજન ઘટવાનું, કે પોતે ડાયટનું બહુ જ સ્ટ્રિક્ટ પાલન કરે છે, બધા ચરબીવાળા પદાર્થોનું ઘટાડી દીધું, ખૂબ સરસ વ્યાયામ કરવાનું શરૂ કર્યું અને કોઈ વ્યક્તિને વજન ઘટે છે તો એ તો બરાબર છે કે આપણને સમજણ પડે છે કે આપણે વજન ઘટાડવાનો ટ્રાય કરતા હતા પણ દેખીતા કોઈ કારણ વગર અને એ અચાનક થાય છે. કોઈ વારંવાર શરદી કે એવી કોઈ તકલીફ થઈ, કોઈ એન્ટીબાયોટિક કે કોઈ દવા લીધી અને અચાનક શરીરમાં પરિવર્તન આવ્યું, ઝાડા વધારે થવા માંડ્યા, કોઈ એવી રોગગ્રસ્ત અવસ્થા જેમ કે અલ્સરેટિવ કોલાઇટિસ જેવા કેવા રોગો હોય અને અચાનક જ વજન ઘટવા માંડે છે. કોઈ વ્યક્તિને ટીબી થાય છે અને અચાનક એ સમયે એના કારણે વેઇટ લોસ થઈ શકે છે. કેટલીક વખત ડાયાબિટીસની ખૂબ આગળ વધેલી કન્ડિશનમાં, એટલે કે જ્યારે શરૂઆતમાં ડાયાબિટીસ પકડાય એટલે માણસ કોન્ફિડન્સમાં હોય મને ના થાય અને અચાનક એને વેઇટ લોસ થાય, પણ પછી જ્યારે તપાસ કરાવે ત્યારે ખબર પડે છે કે ડાયાબિટીસને કારણે વેઇટ લોસ થયો છે. તો એ એટલા માટે હોય કે શરીર ઉર્જાનો વપરાશ ના કરી શકે શુગરનો, એટલા માટે એ શરીર જે છે એ ચરબીનો ઘટાડો કરે છે, પ્રોટીનનો પણ ઘટાડો કરે, પ્રોટીનને તોડી નાખે, ચરબીને તોડી નાખે અને ગમે તેમ કરીને ઉર્જા પ્રાપ્ત કરવાની કોશિશ કરે. પણ એના કારણે જે થાય છે તો એનાથી પણ અચાનક વેઇટ લોસ થઈ શકે છે. તો એક નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર છે એ એનું એનાલિસિસ કરી અને એમાંથી માર્ગ કાઢી શકે કે કારણ શું છે અને કારણ નક્કી થયા પછી ચિકિત્સા થશે. તો આવા કારણોથી પણ વેઇટ લોસ થઈ શકે છે. જી, ત્યારે ઘણી વખત રાજેશભાઈ આપણે જોઈએ છે કે પ્રકૃતિથી જો આપણે વાત કરીએ તો પ્રકૃતિ આધારે જો કોઈ વ્યક્તિનું વજન ઓછું છે, વધતું નથી, તે ગમે તેટલો ખોરાક ગ્રહણ કરે છે
છતાં પણ તેનું બોડી જે છે એ નથી વધતું, એના કારણો કયા પ્રકારના હોઈ શકે અને એમાં પણ વજન છતાં વધવાની જગ્યાએ ઘટે છે, તો એના શું કારણો હોય? હા, એના કેટલાક કારણો હોઈ શકે. એક તો પહેલું કારણ છે જીન્સની અંદર, એટલે તમારો વારસો. એટલે માતા પિતાનું જે છે એ લો બોડી વેઇટ છે, માતા અને પિતા બંનેનું છે, અથવા એકનું વધારે છે ને એકનું ઓછું છે. એટલે એમાંથી જે વારસો મળ્યો હોય એનું પણ એક મહત્વનું છે. કેટલીક આપણે કુટુંબિક પરંપરામાં જોઈએ કે આ લોકો હંમેશા પતલા જ હોય છે, તો એને સામાન્ય ગણી શકાય, એને રોગગ્રસ્ત અવસ્થા ન સમજી શકાય, કેમ કે વારસો એવા પ્રકારનો છે, શરીરનો બાંધો એવા પ્રકારનો એમને વારસામાં મળેલો છે. પણ છતાંય કેટલીક વખત એવું જોવા મળે કે 4 ને 5 રોટલી ખાવા છતાં પણ વજન વધતું નથી. બરાબર છે. તો આયુર્વેદના ગ્રંથોમાં એને 2-3 રીતે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે કૃશતા અને અષ્ટ નિંદિતીય, એટલે 8 પ્રકારના એવા નિંદા કરેલી જે પરિસ્થિતિઓ કીધી છે કે અતિશય મેદસ્વીતા જે છે, તો અતિશય શરીરમાં અતિશય વાળ હોય ખૂબ બધા, અથવા ન હોય, અલોમ અને અતિલોમ બંનેને પણ એમાં નિંદ્ય કીધા છે. તો એવી રીતે અતિ સ્થૌલ્ય અને અતિ કૃશ એને પણ નિંદા કરેલી છે. તો એ વ્યક્તિએ પોતાનું વજન સારી અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરવો. તો આયુર્વેદના ગ્રંથો પ્રમાણે કૃશતા શબ્દ છે, કાર્શ્યતા શબ્દ પણ બીજો વપરાય છે. બરાબર છે. એટલે એ એના માટે છે કે જે લો બોડી વેઇટને ઇન્ક્લુડ કરે છે. મોડર્ન મેડિકલ સાયન્સમાં જોવા જઈએ તો BMI એ એનું મેનેજમેન્ટના ક્રાઇટેરિયા છે. તો મેનેજમેન્ટના ક્રાઇટેરિયામાં શું, તો 18 થી 24 BMI નું એક ચોક્કસ ગણતરી છે, એ વિષય આખો અલગ છે. પણ 18 થી 24 BMI હોય તો એ આદર્શ વજન કહી શકાય વ્યક્તિનું. પોતાની હાઈટ ને એની જે વજન હોવું જોઈએ બંનેનો રેશિયો મેચ થાય છે એવું કહી શકીએ આપણે. 24 થી વધારે હોય તો એ વજન વધારે છે એવું કહી શકાય. 18 થી ઓછું હોય તો કાર્શ્યતા છે, એટલે લો બોડી વેઇટ છે એવું કહી શકાય. તો આ એનો મોડર્ન પેરામીટર છે કે એને નક્કી કરવા માટે કે વ્યક્તિને કઈ રીતે નક્કી કરવું કે મારું વજન ઓછું છે કે વધારે છે. તો એ 18 થી 24 BMI જે છે એ આદર્શ છે, અને 18 થી નીચે હોય તો એ લો બોડી વેઇટ કહેવાય, અને 24 થી ઉપર એટલે 24 થી 30 ની વચ્ચે હોય તો સ્થૂળતાની શરૂઆત કહી શકીએ આપણે. ઓવરવેઇટ કહેવાય શબ્દ એનો અંગ્રેજીમાં. 30 થી ઉપર જાય છે તો 36 સુધીમાં અને ઓબેસિટીનું પહેલું સ્ટેપ છે. પછી 40 થી ઉપર હોય તો વધારે પડતી ઓબેસિટી છે. કોઈ કોલર છે? હાજી, હેલો. હાલો. હાજી, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? નલિનીબેન, આણંદ થી વાત કરીએ છીએ. હા, બોલો. હવે એમને કિડની પર સોજો છે. એટલે એમને શું તકલીફ છે? એ પેટમાં દુખાવો રહ્યા કરે છે. બંને બાજુ દુખે છે કે એક જ બાજુ કિડની ભાગે? બંને બાજુ દુખે છે. અચ્છા, અને ઉંમર કેટલી છે? 59 વર્ષ. 59. કેટલા સમયથી આ તકલીફ હશે? 8 અઠવાડિયાથી થાય છે વધારે. અને ડાયાબિટીસ ની એ છે. ડાયાબિટીસ છે, પણ કેટલા ખબર કઈ રીતે પડી અને ડોક્ટર પાસે તપાસમાં શું કીધું છે ડોક્ટરે તમને? સોનોગ્રાફી કરાવીને એ થયું. ઓકે. પછી એમને એવું કહ્યું. પથરી કે એવું કઈ થયેલું છે? ના, પથરી નથી. અચ્છા, અને રિપોર્ટિંગમાં એટલે કિડની મોટી થાય છે, સૂજે છે કે આખા શરીરમાં સોજા આવે છે? ના, પેટ ઉપર જ એ દુખ્યા કરે છે. પેટમાં દુખ્યા કરે છે. હા, બરાબર. પથરીનો કોઈ રિપોર્ટ આવ્યો નથી? ના, પથરી નથી. સારું, હું જવાબ આપું છું બે વસ્તુના, પણ છતાં વ્યક્તિગત સલાહ એવી પણ આપું છું કે જો તમે ફોન કન્સલ્ટિંગ કરાવો, નીચે અમારો નંબર આવે છે નિસર્ગ આયુર્વેદના નામથી, એટલે જો ત્યાં કરી અને ફોન કન્સલ્ટિંગ કરાવી શકો, વોટ્સએપ દ્વારા રિપોર્ટ મોકલવાની વાતચીત કરી અને ઘરે બેઠા કુરિયરથી દવા મંગાવી શકો. રૂબરૂ આવું તો રૂબરૂ આવી શકાય. બરાબર. અને હું પ્રાથમિક તબક્કે 2 ઔષધિ સૂચવું છું, એની તમે નોંધ કરી લો. ફોન કપાય છે. જી રાજેશભાઈ. હા, એમને આપણે ઔષધો સૂચવીએ છીએ. કિડની ના ભાગમાં સોજો આવવાના કારણે પેટમાં દુખાવો ને બધું થયા કરે છે, પથરી કે એવું કોઈ કારણ નથી. એમને આપણે ગોક્ષુરાદી ગુગળની 2 ગોળી અને બીજી છે ચંદનાદી વટી, બંનેની 2 ગોળી સવાર સાંજ દૂધ સાથે, હળદરવાળા દૂધ સાથે લેવાની ભલામણ કરીએ છીએ. અને રૂટીનમાં ખોરાકમાં સૌથી વધારે મીઠું જે કહીએ કે મીઠું જો 50% કરી દેવામાં આવે લગભગ અંદાજે 2-1 મહિના સુધી, તો એ વધારે સારું રહેશે. કાચું મીઠું એમને 100% બંધ કરવાનું છે. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. ધનીબેન, નમસ્કાર. નમસ્કાર. ચૌધરી રમેશ. જી રમેશ. રાજેશ સર ને ખૂબ ખૂબ નમસ્કાર. અને હું એવું કહેવા માંગુ છું કે
મારા બાબો લગભગ 25-30 વર્ષનો છે, 28 વર્ષ. એમને ઝાડા 2 દિવસથી થઈ ગયા છે, બરોબર. હાલ ઝાડાની એકદમ સિઝન ચાલતી હોય એવું લાગે છે, લોકો પણ ઘણા બીમારો. એટલે સાહેબ ને એ પૂછવા માંગુ કે ખરેખર આ ઘરગથ્થુ ઉપાય કરવો જોઈએ. ચોક્કસ. હા, એમને આપણે જવાબ આપીએ છીએ. 2 દિવસથી ઝાડા થયા છે. આમાં 2 રીતનું હોય કે અત્યારે ઉનાળો ચાલતો હોય ને એટલે ઝાડા, ઉલટી, ટાઇફોઇડ અને કમળો છે, આ બધા જે પાણીજન્ય રોગો વધારે ફેલાય. આપણે બહાર જનરલી જ્યુસ વધારે પીએ, ઉનાળાના કારણે છાશ પીએ છીએ, શેરડીનો રસ પીએ છીએ. એટલે આ બધી વસ્તુમાં આપણે જ્યારે બહારનું ખાવા પીવાનું હોય અથવા આપણને ખબર નથી કે આ પાણીનો સોર્સ કેવો છે, તરસ પણ લાગી હોય તો બહારનું પાણી પણ આપણે પીએ છીએ. પીવામાં વાંધો નથી, પણ એ ધ્યાન રાખવું એ જરૂરી છે કે આ દૂષિત વસ્તુ તો નથી ને. એટલે પ્રવાહી દ્રવ્ય દૂષિત હોય ત્યારે આવી વસ્તુ થઈ શકે. 2 વસ્તુ ઘરગથ્થુ કોઈ પણ જયારે આવું ઝાડા થાય ત્યારે તો એક જાયફળ અને બીજી ખસખસ, બંને વસ્તુ ઘરમાં છે, બરાબર છે. અડધી ચમચી ખસખસ દિવસમાં 2 વખત ચાવીને લઈ લેવાની છે. બીજું એક જાયફળ લેવાનું છે. તો જાયફળ હોય એને ઘસારો કરી અને લગભગ 2 થી 3 ચપટી જેટલું, વધારે નથી લેવાનું. ઉગ્રતા વધારે હોય ને 10-12 વખત થયું હોય તો નજીકનો વૈદ્યનો સંપર્ક કરી શકો તમે. પણ પ્રાથમિક 2 કે 3 વખત જો જવું પડતું હોય તો જાયફળનો ઘસારો દિવસમાં 2 વખત છાશ સાથે, દહીં સાથે ચાટી જવાનો છે. અને એવી રીતે કરવાથી બહુ જ સરસ ફાયદો થાય છે. અને 2 દિવસ, 3 દિવસ માટે કે 5 દિવસ માટે હલકો ખોરાક લેવાનો છે. ભારે પડે એવો મીઠાઈ વગેરે ન લેવાય, ચીઝ પનીર ન લેવાય, બેકરી આઈટમ નહીં લેવાની. અને સાદું અને ઘરનું ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવો તમે તો ચોક્કસ એમાં બહાર નીકળી જવાય. જી, વધુ એક કોલર મિત્ર જોડાયેલા છે. હેલો. હેલો. હાજી, નમસ્કાર. આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરશો? મારું નામ પૃષ્ટિ છે. હા, બોલો પૃષ્ટિ. મારા મિસ્ટર નું નામ રાજુભાઈ છે. એમને ચેતાતંતુની બહુ તકલીફ છે, પગની. હા, એટલે શું કર, ચાલવામાં તકલીફ પડે છે? હા, ચાલવામાં તકલીફ પડે છે. એમના રોગનું નિદાન શું થયું છે? મોટા ડોક્ટર ને બતાવ્યું, ચેતાતંતુઓ બંધ થઈ ગઈ છે, નસોમાં લોહી નથી ભરાતું. હા, પણ એમને રોગનું નામ આપ્યું છે કઈ? ચેતાતંતુઓ જ બંધ છે. હા, ચેતાતંતુ બંધ છે, પણ એમાં ઘણા બધા હોય, ડિમાઇલિનેશન થયું હોય કે સ્ક્લેરોસિસ થયું, શું થયું, ઘણા બધા રોગના અલગ અલગ નામ હોય ને એના પ્રકારો હોય. એટલે કોઈ રોગનું નામ આપ્યું છે? ના, એમાં લખેલું જ છે ચેતાતંતુઓ બંધ છે. એવું હોય તો બતાવી દઈશું એકદમ. હા, એટલે રૂબરૂ જો તમે આવી શકો, ગંભીર રોગ હોય તો તમે જેમ ડોક્ટર પાસે નિદાન માટે જાઓ છો એવી રીતે વૈદ્ય પાસે આવી શકો. અમારી પાસે આવા હજારો ન્યુરોમસ્ક્યુલર અને ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોય અને એટલે મલ્ટિપલ સ્ક્લેરોસિસ ટાઈપના ને એવા, તો એમાં પણ અમે રિઝલ્ટ આપ્યું છે જેમાં ચેતાતંતુઓ સાવ નાશ પામતા હોય એવો એક પ્રોગ્રેસિવ ડિઝીઝ હોય છે. તો એ દરેકની અલગ અલગ પ્રકારની સારવાર હોય અને જાણવું, રિપોર્ટિંગ ને બધું જાણવું અને વ્યક્તિની પરિસ્થિતિઓ, લક્ષણો જાણવું એ જરૂરી હોય. બોલો, આગળનું તમારી રજૂઆત કરો. એટલે ડોક્ટરે એવું કીધું કે બધી નસો સુકાઈ ગઈ છે પગની. બરાબર. અત્યારે થોડું પણ ચાલી શકે કે ના ચાલી શકે? ના, ચાલે છે ને, ગાડીઓ શીખવાડે, જાય, બધે બહાર જાય, બધું. ઓકે. હા, અને એમાં તાકાત ઓછી થતી હોય એવું લાગે છે? હા, તાકાત ઓછી થતી થાય. ઓકે. અને કેટલો સમય ઉભા રહેવાની ક્ષમતા હશે એમની? 10 મિનિટ. 10 મિનિટ. અને ચાલવાની પણ કેપેસિટી કેટલી હશે? બૂટ પહેરે છે. નહીં, એટલે બૂટ પહેરે છે પણ ચાલવાની કેપેસિટી અંદાજે? અહીંથી ખાલી થોડુંક જ. એટલે 100 મીટર, 200 મીટર ચાલી શકે છે? હા, થોડુંક જ, પણ સાધન ઉપર ક્યાંય ઊંધી લઈ જાય તમને. હા, સમજી ગયો. હા, એટલે એનો મતલબ એવો થયો કે પ્રોગ્રેસિવ ડિસીઝ છે, કોઈ ન્યુરોલોજીકલ, અને એનું તપાસ ને બધું જોયા પછી નક્કી થઈ શકે. આમાં આયુર્વેદમાં અનેક પ્રકારના એવા સિદ્ધ થયેલા તેલો હોય, પીવાની જ હોવાથી ધારો કે ચેતાઓ જે છે, સુકાઈ ગયેલી નસો, એમાં ફરીથી પુનર્જીવન આપી શકાતું હોય છે. હવે એની તકલીફ પણ કારણો જાણવા જરૂરી છે કે સ્પાઇનલ કેનાલ એટલે આપણી જે કરોડરજ્જુ છે તો એ ત્યાંથી શરૂઆત થઈ છે, પેરિફેરલ ન્યુરોલોજીકલ કોઈ કમ્પ્લેન છે તો શું છે, બધું ડિટેલમાં જોયા પછી નક્કી થઈ શકે. પ્રાથમિક અવસ્થામાં હું તમને 2 ઔષધ જણાવું છું, પણ મારી એવું સલાહ. બોલો. સુકાઈ ગયેલી નસો પાછી આવે? ચોક્કસ આવી શકે. દુનિયાના બધા જ મેડિકલ સાયન્સ એક બાજુ હોય, એક બાજુ આયુર્વેદ હોય. આવા અનેક પરિણામો આવ્યા છે અને ડગલું પણ ના ભરી શકતા હોય એવા લોકોને 200-500 મીટર સુધી ચાલતા કર્યા છે. પોસ્ટ પેરાલિસિસ પણ સુધારો થાય, મલ્ટિપલ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર હોય એમાં પણ સુધારો આવી શકે. કદાચ પૂરેપૂરું તબિયત પાછી આવી જાય, રોગ મટી જાય એવું નહીં, પણ એમની જિંદગી આસાન થઈ જાય અને એ પ્રોબ્લેમની વચ્ચે રહીને સારા અડધો કિલોમીટર ચાલતા થઈ ગયા હોય, વ્યક્તિ પોતે બેસી ઊભા થઈ શકે, જાતે પોતાના કાર્યો કરતા થઈ ગયા હોય, અથવા એ જે કાર્ય કરતા હોય તેમાં વધારો થઈ ગયો હોય, એવા અનેક ઉદાહરણો છે.
બતાવી જઈએ એકવાર અહીં સાહેબ. હા, એ બતાવી જાઓ. અને અત્યારે હું પ્રાથમિક 2 ઔષધ તમને સૂચવું છું, એ તમે સ્ટાર્ટ કરી શકો જો કરવું હોય તો. ફોન કપાય છે, ટીવી પર સાંભળો. હા, એમને આપણે 2 ઔષધો સૂચવીએ છીએ. એક યોગેન્દ્ર રસ નામની ઔષધ આવે છે, એ ફક્ત 1 ગોળી સવારે લેવાની છે. અને બીજી છે મહાવાત વિધ્વંસ રસ, એની 2 ગોળી સવાર સાંજ લેવાની છે. નિયમિત આટલા ઔષધો લેવા જોઈએ, પણ રૂબરૂ કન્સલ્ટેશનની ભલામણ છે. જી રાજેશભાઈ, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો હેલો હેલો. હાજી, આપના ટીવી નો અવાજ બંધ કરીને પેલા ફોન ઉપર વાત કરવા વિનંતી રહેશે. હા હા. હા, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરું છું? છાયાબેન. હેલો. છાયાબેન અંજારથી વાત કરું. હા, બોલો. હા, અંજારથી છાયાબેન. હા, બોલો છાયાબેન. હા, એસિડિટી, ગેસ અને પેશાબ વારંવાર જવું પડે, જીભ ફીક્કી થઈ જાય, શું કારણ? ઓકે, આપની ઉંમર જણાવશો? 31 વર્ષ. 31. અને કેટલા સમયથી આ તકલીફો હશે? તકલીફ તો થાય જ છે હમણાંથી 2-3 મહિનાથી તો ચાલુ જ છે. દવા કરાઈ, સોનોગ્રાફી, બધા રિપોર્ટ જ કરાયા. ઓકે, તો ડોક્ટર શું કહે છે? કોઈ રિપોર્ટમાં આવતું જ નહીં. અચ્છા, અને છતાં તકલીફ ચાલુ છે? હા, જીભ ફીક્કી થઈ જાય, ગભરામણ જેવું થાય. બરાબર, જીભ ફિક્કી થાય છે, ગભરામણ થાય છે. અને તમને એક ચિકિત્સા પદ્ધતિથી કે ડોક્ટરથી નથી મળતું તો તમે ચિકિત્સા પદ્ધતિ બદલી નાખો, આયુર્વેદ શાસ્ત્રની ચિકિત્સા કરાવો. બધાની માનસિકતા એવી હોય છે, ના પાડે છે ડોક્ટર અને એ કે તો એ સ્વીકારી લેવાનું, પણ એવું ના હોય. આયુર્વેદની આખી દુનિયા અલગ છે. હવે તમને પગ ઠંડા ને એવું થઈ જાય, શરીર ઠંડુ પડી જાય. અચ્છા અચ્છા, તમારું બીપી ઓછું થઈ જતું હોય એવું ધ્યાનમાં આવ્યું છે, મપાયું છે? ના, બીપી પહેલા એક વખત 170 થઈ ગયું હતું. અચ્છા, વધ્યું તું પણ ઘટ્યું નથી ક્યારે? હા. બરાબર. અને તમને એસિડિટીમાં શું થાય? પેટમાં બળતરા, ખાટા ઓડકાર, છાતીની બળતરા? હા, એ બધું થાય. શું શું થાય મને તમે લક્ષણ આપો. એટલે 7 વર્ષ પહેલા બેબી આવી હતી ને મારે ડિલિવરી વખતે. હેલો. હા હા, સાંભળી રહ્યા છે. હા, ત્યાં એ વખતે બ્લીડિંગ પડી ગઈ તું એ. હેલો. હા હા, ચાલુ રાખો, તમારી વાત વચ્ચે અટકશો નહીં, સમય બગડે છે. હા, બ્લડ પડી ગઈ પણ કઈ એનો નિદાન કરાય જ નથી આજ સુધી. બીમારી વધે જ જાય. એટલે એ કારણ શું છે તમે જાણવું જરૂરી હોય છે, બરાબર? હા, અને તમને પેટમાં બળતરા થાય, ખાટા ઉડકાર આવે છે? હા, એવું બધું થાય છે. ઓકે ઓકે. અને દરરોજ પેટ સાફ થાય કે ન થાય? પેટ તો વારંવાર જવું પડે, બાથરૂમ વારંવાર જવું પડે. અચ્છા, નહીં મળ પ્રવૃત્તિ માટે કેટલી વાર જવું પડે 24 કલાકમાં? 3 વખત જવું પડે. ઓકે, જમ્યા પછી જવું પડે એવું બને? ના, જમ્યા પછી નહીં. સારું. અને તમારે મૂત્ર પ્રવૃત્તિ કેટલી વખત થાય છે? રાત્રે ઉઠવું પડે? રાત્રે તો 1-2 વખત, દિવસમાં તો આખો દિવસ જેટલી વખત પાણી પીવું એટલી વખત જવું પડે. કેટલી વખત? એટલે કલાકે જવું પડે કે 2-3 કલાકે? કલાકે અથવા 2-3 કલાકે? પાણી પીધું હોય ને 15 મિનિટ જઈને તરત જ જવું પડે. ઓકે. એવું મહિને 2 મહિને થઈ જ જાય સાહેબ. સારું, તો તમારે સતત ચિકિત્સાની જરૂર છે. એક જ વખતની સારવારથી સારું થઈ જશે એવું ના બની શકે. મારી તમને ભલામણ છે કે નીચે અમારો નંબર આવે છે નિસર્ગ આયુર્વેદનો. અમારા પાસે મહિલા વૈદ્યોની પણ ટીમ છે. તમે એમની સાથે વાત કરો અને વિડીયો કન્સલ્ટિંગ કે ઓડિયો કન્સલ્ટિંગ કરાવીને ઘેર બેઠા કુરિયરથી પણ દવા મંગાવી શકશો. બરાબર છે? હા, અને એ બધું તમારું આગળનું બધું પૂછવું પડે અને માહિતી લઈ અને પછી તમને ત્યાંથી જવાબ મળી જશે. હું અત્યારે ચેનલના સ્ટુડિયોમાં બેઠેલો છું. બરાબર છે? એમનો નંબર આવે છે ને? હા, નીચે આવે છે નિસર્ગ આયુર્વેદથી. એટલે ત્યાં તમારે કન્સલ્ટેશન કરાવવાનું થશે અમારી હોસ્પિટલમાં અને એવી રીતે મંગાવી શકો. અને ત્યાં સુધી હું 2 ઔષધ સૂચવું છું, એને તમે ધ્યાનમાં રાખો. હા, લખી રાખો. એમને આપણે 2 પ્રકારના ઔષધો સૂચવીએ છીએ. એક ચંદ્રકલા રસની 2 ગોળી લેવાની છે અને સાથે સાથે એમને એસિડિટી ને બધું વધારે થઈ રહ્યું છે. એક શુદ્ધશેખર રસની પણ 2 ગોળી ભલામણ કરીએ છીએ. બંનેમાંથી 2 ગોળી સવાર સાંજ લેવાની છે. અને જો વધારે તકલીફ હોય તો બૃહત બંગેશ્વર પેશાબની જે તકલીફ કે છે એ પ્રમાણે તો એની 1 ગોળી સવારે લેવાની ભલામણ કરીએ છીએ. જી રાજેશભાઈ, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હા, મમતાબેન બોલું છું. મને પેશાબની તકલીફ છે. હા, બોલો, શું તકલીફ થાય છે? પેશાબ ઓછો એકદમ આવે છે, ધીમો ધીમો આવે છે. ઓકે, આપની ઉંમર અને વજન કેટલું હશે? ઉંમર 35 વર્ષ છે, વજન તો 40 કિલો છે. અચ્છા, વજન 40 કિલો છે અને પેશાબ ઓછો આવે એવું લાગે હમણાંથી? એકદમ ધીમો ધીમો આવે છે. ડોક્ટરે એવું કહે છે કે નળી સાંકળી છે.
અચ્છા, હમણાં કોઈ સિઝેરિયન કે એવું કઈ થયેલું છે? હા, 2 બાબા સિઝેરિયન કરે પણ 6 વર્ષ થઈ ગયું. અચ્છા, 6 વર્ષ પહેલા સિઝેરિયન ઓપરેશન થયેલું છે. હા, અને આ તકલીફ કેટલા સમયથી હશે? આ 6 વર્ષ પહેલા થયું હતું, પાછું 6 મહિના પહેલા થયું, પાછું 6 મહિના પછી. ઓકે, સારું. તમને છીંક આવે, ખાંસી આવે તો પેશાબ લીક થાય છે? ના, કશું જ નથી થતું. એવું તો નથી ને? ધીમો ધીમો જ આવે ખાલી પેશાબ ધીમો આવે છે. અને તમારા રિપોર્ટ થયા છે એમાં નળી સાંકડી થઈ ગઈ છે એવું કીધું છે. હા હા, એવું કે એક વખત ડાયલેટેશન દાખલ થઈને તમે ટ્રીટમેન્ટ કરાવી છે? ના, એવું નથી કરે, પણ પાઇપ ભરાયેલી છે એટલે નળી ભરાઈ ગઈ. અચ્છા, કેથેટર મુકાવડાવેલું છે? હા, એ કરાયેલું. હા, અને કેટલા દિવસ માટે રાખેલું? 10 દિવસ. ઓકે, એક જ વખત આવું કર્યું છે કે વારંવાર કરવાની જરૂર પડે? એક વખત 6 વર્ષ પહેલા કરાવી હતી એવું. ઓકે, અત્યારે નથી કરાવેલું? ના, 6 વર્ષ પહેલા કરાવી તો પછી 6 મહિના પહેલા કરાવી દઉં. હા, એટલે તમારે યુરેથ્રલ સ્ટ્રિક્ચર એટલે પેશાબની નળી સાંકડી થઈ જવાનો એક રોગ થયો છે. એના કારણો ઘણા બધા હોય છે, બરાબર? એટલે એક ઓપરેશન હોઈ શકે, ઇન્ફેક્શનનું કારણ હોઈ શકે, નસોની અને ચેતાઓની તકલીફનું પણ કારણ હોઈ શકે, પેશાબની કોથળી જાડી હોય એનું કારણ હોય, ઘણા કારણો હોય. બધા રિપોર્ટનું એનાલિસિસ કરવું પડે અને ઓછામાં ઓછું 6 થી 8 મહિના સુધી તમારે સારવારની ભલામણ છે. કેમ કે એક વખત તો નળીને પોળી કરી દેવાથી ફરીથી પાછી સાંકડી થઈ શકે છે. તો એ ન થાય માટે અને સામાન્ય રહે એ માટેના આયુર્વેદિક ઔષધિઓ અથવા જરૂર પડે તો પંચકર્મ કરાવવું પડે. એટલે આ રોગમાંથી તમે કાયમ માટે બહાર નીકળી શકો, બરાબર છે? 2 ઔષધો હું સૂચવું છું. તમે ફોન કપાય છે એ તમે નોંધ કરી લો, અને અમારા ત્યાં કન્સલ્ટેશન માટે આવવું હોય અથવા ફોન કરવો હોય તો પણ તમે કરી શકો. આ નંબર પર ફોન કરીએ તો ચાલે ને? નહીં, આ નંબર ટીવીના સ્ટુડિયોનો છે. હા, એ અડધો કલાક પૂરતો અહીંયા તમે ફોન કરી શકો. અમારી હોસ્પિટલ જે છે એનો નંબર નીચે આવે છે, નિસર્ગ આયુર્વેદના નામથી. હા, હું તમને ફોન જવાબ આપું છું, તમે દવાના નામ નોંધ કરી લો. જી રાજેશભાઈ. એમને પેશાબ ઓછો આવે છે, સાંકડી થઈ જાય છે, એટલે આમાં વારંવાર આ રિપીટ થતી હોય એવી ફરિયાદ છે. અને એમાં વારંવાર ડાયલેટેશન કરાવવું પડે અથવા કેથેટર દ્વારા પેશાબને બહાર કાઢવો પડે, નહીં તો થોડી ઇમરજન્સી કરાવાય. ચંદ્રપ્રભાવટી આ નામની ગોળી આવે છે, 2 ગોળી લેવાની છે. અને એની સાથે સાથે ચંદનાદી વટી એની પણ 2 ગોળી લેવાની. બંનેને હળદરવાળા દૂધ સાથે લેવાની આપણે ભલામણ કરીએ છીએ. નિયમિત રીતે કરવાનું. પેશાબ પૂરતા પ્રમાણમાં આવે એ માટે પૂરતા પ્રમાણમાં પાણી અને બીજું પ્રવાહી સતત લેતા રહેવાનું છે, બરાબર છે? આટલી આપણે ભલામણ કરીએ છીએ. જી, વધુ એક કોલર મિત્ર જોડાયા છે. હેલો. હેલો. હાજી, નમસ્કાર. આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? રેખાબેન, જામનગરથી. હા, બોલો રેખાબેન. મારે છે ને વજન ઓછું ઘટાડવું. ઘટાડવું છે કે વધારવું છે? ઘટાડવું. હેલો. હેલો. હા, ફોન પર વાત કરી લો, ટીવી પર ના સાંભળો પેલા. હા, એમ નહીં, વજન છે ને ઓછું કરવું. તમારે વજન ઘટાડવું છે કે વધારવું છે? આપને વજન ઓછું કરવું છે, તમે એમ કહી રહ્યા છો ને? હા, કેટલું વજન છે મારે? છે અંદાજ 64 કિલો. 64 કિલો. અને હમણાં વધ્યું છે કે પછી એટલું ને એટલું જ રહે છે? એટલું છે. 45 છે ઉંમર. 45 વર્ષની ઉંમર છે, 64 કિલો વજન છે. અને હાલવા પડે, શ્વાસ ચડે, કામ કરીને હગીને. અચ્છા, તમને એટલે હાફ ચડે છે? હા. ઓકે, તો દરરોજ તમારે રૂટીનમાં શરીરને વ્યાયામ મળે એવી કોઈ એક્ટિવિટી કરો છો કે નથી કરતા? થોડોક ખાલી કસરત. ઓકે, શક્ય બને તો 2 થી 3 કિલોમીટર ચાલવું જોઈએ તમારે. ખાલી પેટે ચાલવાનું છે, જેમાં પછી ક્યારે ચાલવાની તકલીફ પડે છે, શ્વાસ ચડે ને. અચ્છા, શ્વાસ ચડે છે. તમને ખાંસી કે ફેફસાને લગતી કોઈ ફરિયાદ ખરી? ના, એવું કઈ કોઈ દિવસ નથી. ઓકે, એટલે ખાંસી હોય કે પેલું જૂની કોઈ દિવસ શરદી ખાંસી કોઈ આવતું જ નથી. ઓકે, તમારું લોહીની ટકાવારી ઓછી હોય એવું ખરું? તો આટલો બધો કેમ હાફ ચડે છે તમને? 4 હમણાં કરાવ્યો રિપોર્ટ. કેટલું આવે છે? 12.4. હા, 12.4 છે. તો એ પણ કારણ ના હોય. તો આટલું બધું હાફ ચડવાનું કારણ કે તમે કસરતનો અભાવ હોય અને ન કરતા હોય ને અચાનક ચાલવાનું આવે તો હાફ ચડી જાય એવું બની શકે. તમે કેટલું ચાલો તો હાફ ચડે તમને? કિલોમીટર ચાલુ એટલે. ઓકે, અને કેટલા 4 દાદરા ચડી શકો તમે હાફ ચડ્યા વગર? 3-4 માન ચડાય. ઉપર ચડું કપડા સુકવવા ત્યાં તો હાફ ચડી જાય. અચ્છા, એટલે ખાલી 3 માળ ચડવાથી હાફ ચડી જાય છે ને? હા. બરાબર. એટલે સતત તમારે ચડતા રહેવું જોઈએ અને ચાલવાનું પણ રાખો. વજન થોડું ઘટાડવા માટે અને હાફ ચડે છે એ માટે એક હાર્ટ ટોનિક પણ આપવું જરૂરી છે. હું ઔષધ લખાવું છું,
તમે દવાની નોંધ કરી લો. જી રાજેશભાઈ, એમને આપણે 2 પ્રકારના ઔષધ સૂચવીએ છીએ. વજન ઘટાડવાનું છે અને થોડુંક હાર્ટ મસલ્સને ટોન અપ કરવાના છે, એટલે સારી રીતે ચાલતી વખતે લોહીને પુરવઠો પહોંચાડી શકે. નવાક ગુગળની 2 ગોળી લેવાની છે, હૃદયાર્ણવ રસની 1 ગોળી લેવાની છે અને ત્રયુષ્ણાદી લોહ છે એની 2 ગોળી. ફરીથી બોલું છું, હૃદયાર્ણવ રસ 1 ગોળી, નવાક ગુગળની 2 ગોળી અને ત્રયુષ્ણાદી લોહની 2 ગોળી. આ બધું નવશેકા ગરમ પાણી સાથે લેવાનું. 1.5 કલાક સુધી પછી કશું ખાવા પીવાનું નથી. આવી રીતે જીવનનું આયોજન કરો. ચરબીવાળા પદાર્થો ઓછા કરી નાખો અથવા બંધ કરી દો. મહિનામાં એકાદ વખત લઈ શકાય. બાકી ચીઝ, પનીર, બેકરી આઈટમ આ બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. તો ચોક્કસથી આ ફરિયાદમાં એમને 3 મહિનામાં બહુ સરસ સુધારો આવે. જી વધુ એક તેમનો કોલર મિત્રનો કોલ કટ થયો છે. ત્યારે રાજેશભાઈ, આજે આપણે આજનો જે વિષય છે ઓછું વજન, એના પર જો આપણે ચર્ચા કરીએ તો અલગ અલગ રોગના કારણે જયારે વજન ઘટે છે તો એ એક કોલર મિત્રનો કોલ લઈ લઈએ, તેમની સાથે સંવાદ કરીએ. હેલો. હેલો. હાજી નમસ્કાર, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હેલો. હેલો. હા, આપનું નામ જણાવશો ને ક્યાંથી વાત કરો છો? હેલો. હા, આપનો બોલો, અવાજ આવી રહ્યો છે. હું અંકલેશ્વરથી બોલું છું. હા, શું નામ છે? બોલો. હા, મારું નામ અજીતસિંહ મકવાણા છે. બોલો. હેલો. હા, મેં સાંભળી રહ્યા છે, બોલો ભાઈ. હા, તો મારું નામ અજીતસિંહ મકવાણા છે. મને એક તકલીફ એવી થઈ ગયેલી છે કે મારું નામ અજીતસિંહ મકવાણા, મને એવી તકલીફ થઈ ગયેલી છે કે હું એકવાર પડી ગયો ને તો તેમાં મને લેફ્ટ સાઈડની અંદરમાં પગમાં વાગી ગયું. હવે એને માટે પછી મેં આપણે ઓર્થોપેડિક પાસે ગયો. ઓર્થોપેડિક પાસે ગયા પછી મને તકલીફમાં શું છે કે એમણે એવું કીધું પછી આપણે ફોટો કાઢ્યો તો તેમાં કઈ આવ્યું ના. હવે કમરની અંદરનો ફોટો કરાવ્યો પછી આપણે તમે ટૂંકમાં રજૂઆત કરો. એમઆરઆઈ કરાવ્યું તો કે આમાં જરા ગાડી બેસી ગઈ છે. અચ્છા. તો પછી ડોક્ટર પછી મને એવું કીધું કે ગોળી આપી, પણ તોય મને કઈ ફરક ના પડ્યો. હવે ત્યાર પછી મને તકલીફ એવી થઈ ગઈ કે આ એને ન્યુરોસર્જન ભાઈ કે તમારી નસ દબાયેલી છે, ન્યુરોસર્જન પાસે છે. હવે ન્યુરોસર્જન વાળા મને કે તપાસ કરી તો તેમાં કઈ આવ્યું જ નહીં. તો મને કે આ તો તમારી ગાડી બેસી ગયેલી છે, તો શું ઓપરેશન કરાવવું જરૂરી છે કે પછી આવી જશે દવાથી? ચોક્કસ. તમારી ઉંમર કેટલી હશે? મારી ઉંમર 62 વર્ષ. ઓકે. હા, હવે મારું તમને પણ કેવું છે અને બીજા પણ દર્શક મિત્રોને કેવું છે કે તમે એક ડોક્ટર, બીજા ડોક્ટર, ત્રીજા ડોક્ટર, જવાબ નથી મળતો છતાં પણ એલોપેથીના શરણમાં જ રહેવું છે. માનસિકતા કેમ બદલાતી નથી? આયુર્વેદ શાસ્ત્રની પાસે બધા જવાબો છે, પણ એ ડોક્ટરોના ચક્કરમાંથી બહાર કેમ નથી આવવું? આ પ્રશ્ન બહુ મોટો છે. કેમ કે પીડાનું કારણ છે, તમને કારણ મળતું નથી, એના ઉપાયો નથી, ઘણી બધી લિમિટેશન્સ છે. તો બીજા ચિકિત્સા શાસ્ત્ર, આપણું ભારતનું પોતાનું ચિકિત્સા વિજ્ઞાન છે, એની પાસે દરેક પ્રશ્નના જવાબો છે. તમારા એમાં બતાવે છે કે કમરના ભાગે ઈજા થયેલી બતાવે છે? એટલે કે કમરમાં ગાદી દબાઈ ગયેલી છે એવું કહેવામાં આવે છે. હા, બરાબર છે. ઓકે. અને ચાલવામાં તકલીફ પડે? હા, મને એ લેફ્ટ સાઈડ નો પગમાં ઉંચકાતો નથી એમ. એટલે તો ન્યુરોસર્જન ને બતાવે. ન્યુરોસર્જન કે આ તમારી ગાડીને લીધે આવું થાય. હવે પાછા ફરી બીજો એક ઓર્થોપેડિક કે પાછું ફરી એમઆરઆઈ કરાવો. વારંવાર એમઆરઆઈ. ના, મારી વાત સાંભળો. એ નહીં કરો. હું તમને ટુ ધી પોઈન્ટ અને એક જ શબ્દ કે એક વાક્યમાં ટૂંકમાં જવાબ આપો. કેટલું ચાલી શકો તમે? એટલે કે જવાય એમ ધીરે ધીરે જવાય. ઓકે. કેટલું? 10 ડગલા ભરી શકો? 10 ડગલા? અડધો કિલોમીટર ચલાય તો ખરું. ઓકે, અડધો કિલોમીટર ચાલી શકો છો. અને ઉભા રહેવાની કેપેસિટી કેટલી હશે? મારું વજન ઉભા રહેવાની કેપેસિટી તમારી 15 મિનિટ કે 30 મિનિટ? નીચે પલાઠી વાળીને બેસી શકો? હા, પલાઠી વાળી બેસાય તો ઉઠાતું નથી, ઉપર જ બેસવું પડે. ઠીક છે. હવે તમારે લાંબા સમયની 6 થી 8 મહિના સુધી કે એની ટ્રીટમેન્ટની જરૂર છે. રિપોર્ટ જોવાની પણ જરૂર છે. રૂબરૂ બતાવી શકાય અથવા ફોન કન્સલ્ટિંગ કરાવાય તો વધારે ચોકસાઈ ભર્યું પરિણામ મળે. અને એક જ વખત નહીં, વારંવાર તમારા કેસનો સ્ટડી કરી અને એમાં ઔષધોનું સ્ટેપ બાય સ્ટેપમાં 3 થી 4 સ્ટેપમાં ઔષધો કરવા પડે તો આ ફરિયાદમાંથી તમે બહાર આવી શકો છો.
પણ રિપોર્ટને બધું બેઝિકલી અને ખૂબ એના માટેનો સમય પણ જોઈએ. હું અત્યારે 2 ઔષધો સૂચવું છું આપને, એને શરૂઆત કરો, તમને ચોક્કસથી ફાયદો થવાની શરૂઆત થઈ જશે. બરાબર છે? તમારી જે ડાબા પગની કેપેસિટી છે કે ઉપાડી નથી શકાતો તકલીફ પડે છે, એમાં સુધારો આવશે જ. જી બરાબર છે? જી રાજેશ. હા, એમને પંચામૃત લોહ ગુગળ એની 2 ગોળી લેવાની છે. એની સાથે સાથે એકાંગવીર રસની 1 ગોળી લેવાની છે. અત્યારે હું 2 ઔષધોની ભલામણ કરું છું. અને ઈજા થઈ હોય, ગાદી દબાતી હોય, બીજા કારણો છે તો અનેક પ્રકારની આયુર્વેદની ઔષધિઓ છે એ એમાં કામ કરી શકે. સાચા અને સમર્પિત વૈદ્ય હોય અને પોતાના શાસ્ત્રને સમજી શકતા હોય તો ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ માર્ગ નીકળતો હોય. આયુર્વેદ શાસ્ત્રની પાસે બધા જવાબો છે. જી બિલકુલ રાજેશભાઈ, સમયની મર્યાદાને કારણે આપણે વધુ કોલર્સના ફોન નહીં લઈ શકીએ, પરંતુ આજે આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને સચોટ માર્ગદર્શન આપી એ બદલ આપનો આભાર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. તો દર્શક મિત્રો, આજના ફેમિલી ડોક્ટર કાર્યક્રમના આ એપિસોડમાં ફક્ત આટલું. અને જો વજનમાં ઘટાડો થઈ રહ્યો છે તો એમાં આયુર્વેદ કઈ રીતે ઉપયોગી બને છે એ વિષય પર આપણે આવતા સપ્તાહે બુધવારના રોજ ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો VR લાઈવ. નમસ્કાર. શું તમે સદા તંદુરસ્ત રહેવા માંગો છો? તો હવે તમારી તંદુરસ્તી એ અમારી જવાબદારી. તમારા પોતાના ફેમિલી ડોક્ટર પાસેથી સચોટ સલાહ લેવા જુઓ ફેમિલી ડોક્ટર કાર્યક્રમ VR લાઈવ પર સોમવારથી શનિવાર બપોરે 2 કલાકે. ફોન કરો 6355856123 પર અને રહો